મહત્વપૂર્ણ સમાચાર ટિન્ટોયથી। ટિન્ટોયમાં બોડી બંધાવવા મૂકેલા ટ્રકોમાં આગની ઘટના સામે આવી છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે કે બોડી બંધાવવા મૂકેલા જે ટ્રકો છે તેમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। અગમ્ય કારણોસર આ ટ્રકોમાં આગ લાગી હોવાનું જે કારણ છે તે સામે આવેલું છે, પરંતુ જે પ્રકારે વિકરાળ જે આગની જ્વાળાઓ છે તે જોવા મળી રહી છે। ટિન્ટોયના દ્રશ્યો છે કે જ્યાં ટ્રકમાં આગની ઘટના સામે આવી છે। બે ટ્રકોમાં ભીષણ આગ લાગી છે। ટ્રકોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો છે તે ઘટના સ્થળે ઉમટ્યા છે। સાથે જ વાત કરવામાં આવે છે જે પ્રકારે વિકરાળ જ્વાળાઓ જોવા મળી રહી છે અને તેને જ પગલે હાલ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા છે। હાલ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને હાલ જાણ કરવામાં આવી છે। તેઓ પણ હાલ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે, પરંતુ જે પ્રકારે આગના દ્રશ્યો છે સ્થાનિક લોકો દ્વારા હાલ આગ ઉપર કાબૂ મેળવવાના જે પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। તો આગના જ્વાળાઓ છે તે વિકરાળ છે। બે ટ્રકોમાં આગની ઘટના સામે આવી છે। બોડી બંધાવવા મૂકેલા જે બે ટ્રકો છે તેમાં આગ લાગી છે। ટિન્ટોયના બ્રિજ નીચેની આ ઘટના છે કે જ્યાં બે ટ્રકોમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મોડાસા નગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે હાલ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યું છે। સાથે જ સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના જે પ્રયત્નો છે તે પણ હાલ હાથ ધરવામાં આવ્યા છે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો સમાચાર 31 પર, કે જ્યાં ટિન્ટોય ગામે હાલ ટ્રકોમાં આગની ઘટના સામે આવી છે।